જય હિન્દ જય ભારત દોસ્તો. રવિવારનો દિવસ છે અને કાંઈ મજા નહોતી આવતી વાડીએ બેઠા બેઠા. એટલે ભાણાને મેં ફોન કર્યો કે ભાણા આપણે કંઈક જઈએ. ભાણાએ મને એક સજેશન આપ્યું કે બણભા હિલ જઈએ. એટલે આવી ગયો છું. રવિવારનો દિવસ છે, બપોરના 2 વાગ્યા છે. દિવસ તો લગભગ અડધો વયો ગયો છે, પણ 2 વાગે જવાનો પ્લાન બનાવ્યો છે. દર વખતે જઈએ ત્યારે સવારના જઈએ છીએ અને મજા આવે છે. હવે આજે બપોરના જઈએ છીએ, પણ વાદળછાયું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે, એટલે ગયા પછી તો મજા તો આવશે જ તે. તો ચાલો હવે નીકળીએ. તો મિત્રો હવે અમે રસ્તામાં આ રસનો શીશોડો ભળી ગયા. રસ હોય એટલે એ પીધા વગર કેમ આગળ જવું, એટલે મસ્ત રસ પીવા માટે આવ્યા છીએ. આ ભાઈને કીધું છે 2 ઠંડા મસ્ત રસના ગ્લાસ બનાવી દે. જો મિત્રો આ રસ તો બહુ મસ્ત કાઢી દીધું છે. લાકડાની શીશોડામાં પાછો રસ ભાવે હો, ટેસ્ટી હોય વધારે પડતો, મજા આવી ગઈ. મિત્રો તો રસ્તો પી લીધો છે, પણ હવે રસ્તો ઘણો દૂર છે એટલે રસ્તામાં ભૂખે લાગી છો પછી, કારણ કે આજે સવારે ભાખરી ખાધી હતી, પછી બપોરે કાંઈ જમવાનું નથી. મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ રસ્તાની અંદર પકોડા અને દાબેલી ખાવા માટે. આ ભાઈ જો બનાવી રહ્યા છે. શું કરવું, ભૂખ કકડીને લાગી હતી એટલે બીજો કાંઈ ઓપ્શન નહોતો. થોડી ઉતાવળો કર્યો ભાઈ, કારણ કે બહુ ભૂખ કકડીને લાગી છો. ખાધા વગર તો કાંઈ હાલે જ નહીં. જો પેટમાં કાંઈ ન જાય તો આગળ ગાડી ન હાલે, એટલે જબરદસ્ત 1-2 તો દાબેલી ખાઈ જ જેવી છે. જો ભાઈ મસ્ત ગરમા ગરમ ટેસ્ટફુલ દાબેલી બનાવી, લાલ અને લીલી ચટણી 2 નાખી છે, અને હવે ધબધબાટી બોલાવવાની છે. હાલો તમે ખાવા હાલો. મિત્રો ખાઈ લીધું છે, હવે વડાપાવ અને પકોડું બે, અને હવે પાણી પીને પછી આગળ ગાડી હકારીએ. વાતાવરણ સુપર છે હો. જો તમે પાછળ જોઈ શકો છો કેવા ઘનઘોર વાદળ છે, કાળા ડિબાંગ, એટલે એના કારણે મજા આવશે. તડકો પણ નહીં લાગે અને જબરદસ્ત વાતાવરણની મજા માણવાની છે, રસ્તાની મજા માણવાની છે, સફરની મજા. તો મિત્રો અમે બણભા હિલ વાળા રોડે ચડી ગયા છીએ. એ મને માંડવીવાળા રસ્તેથી અંદર લેફ્ટ સાઈડની અંદર એકદમ વનવાસી વિસ્તાર છે. નાના નાના ગામડા આવે છે, નાના નાના ઘર આવે છે, અને બધા મોટા જઈએ છીએ. એની અંદર રસ્તામાં તો આગળ કંઈક કેવું લાગે, ડાય અર્ધણ લાગે. આ ભાઈ ભાઈ જમણી સાઈડની ગાડી અહીં લે છે ભાઈ, અને આગળ તો જો શોલા મૂવીની ગાડી હા ભાઈ, જય અને વીરુ. પણ એકાદો વયો ગયો હતો લગભગ, જય કે વીરુમાંથી એકાદો વયો ગયો, એટલે એની સીટ ખાલી. અને પાણોય ત્યાં આપણી નકળંગ ગાડી છે, એને ખટાકા બોલાવતો થાય છે. આપણે કોઈ દિવસ એટલી જિંદગીમાં ગાડી આંકી નથી આવી રીતે. અને પાણો તો છે એને એક દિવસ ગાડી આપી ગયા તો ભૂકા કાઢી નાખ્યા. મિત્રો બણભા હિલ આવી ગયું છે, મેન ગેટ આવી ગયો છે એનો. જોઈ લો બણભા હિલ ટુરિઝમ. વાહ ભાઈ વાહ. એની જાતને બણભા હિલે તો બહુ પ્રગતિ કરી. એન્ટ્રી ફી લાગવા મળી. વાહ ભાઈ વાહ. મિત્રો 6 મહિના પહેલા અહીંયા આવ્યા ને ત્યારે આનું કઈ હતું નહીં, પણ હવે આપણે તો દેવા પડશે. 3 મહિના થઈ ગયેલા છે, ગૂગલ પે કરવા પડશે. કઈ વાત નહીં, 10 રૂપિયા આપી જાવ રિટર્નમાં. આજે 10 રૂપિયામાં આપી એવું કંઈક હશે તો સેટિંગ થઈ જાય. બરોબર છે મિત્રો, આપણે 20 રૂપિયા વાળું છે ને 10માં રોડવું છે, એટલે હાલ છે. મિત્રો આમ પોગી તો ગયા છે, પાર્કિંગ ગાડી કરી નાખી છે અને ફ્રેશ થઈ ગયો છું. પણ હવે એક મકાઈ ખાય અને પછી ધીમે ધીમે બણભાઈ ચડવાનું શરૂ કરવાનું છે. આ પાછળ એને આયાનો રસ્તો છે જો. પણ ચાલો હવે મકાઈ ખાઈએ. હાલે કૂપતા જેવા હાલ ને. કેટલી 2 લેવી છે કે એક આપી જો ને એક મકાઈ. તો હવે મિત્રો અહીંયા અમે મકાઈ ખાવા માટે મસ્ત મજા આવે હો. રામે હો, બાકી મામોને ભાણિયો હારે હોય એટલે રામે જ. વાગ્યા કેટલા એલા 2 વાગ્યા નીકળ્યા હતા, પણ નિરાતે વોલ્ટ કરતા કરતા છે ને રસ્તાની મજા માણતા અત્યારે પહોંચ્યા. 4:30 વાગી ગયા છે.
મકાઈવાળા ભાઈ આપણે યાર આવી ગયા છે. શું નામ તમારું ભાઈ? દિલીપભાઈનું કેવું એવું છે કે દિવાળીના વેકેશનની અંદર જે ટ્રાફિક હતું અહીંયા તે જબરદસ્ત છે. આજે પણ ટ્રાફિક છે, પણ છેલ્લો રવિવાર છે, હવે પછી ધીમે ધીમે ટ્રાફિક ઓછું થાય છે. શું કહેવું દિલીપભાઈ? હા, ધીરે ધીરે હવે શું થઈ જાય ને, અમે આઠમમાં બહુ ટ્રાફિક હતું. 3 દિવસ ને રવિવારે ચોમાસામાં છે ને બહુ ટ્રાફિક રહે. દિલીપભાઈનું આ જ ગામ રહેવા માટેનું. હા, આજ ગામ રોટુટી ગામ. સુરતથી લગભગ બણભાઈ 50 થી 52 કિલોમીટર જેવું થાય છે, પણ અહીંયા આવીને દિલીપભાઈને મકાઈ ખાઈ જબરદસ્ત. મેગી પણ જબરદસ્ત બનાવે છે. આપણે 5 વર્ષથી એટલે જ છીએ. જબરદસ્ત. મિત્રો અમે મકાઈ ખાઈને રેડી થઈ ગયા છે ને હવે બણભાઈ હિલ ચડવા માટે જઈએ છીએ. જુઓ એના પગથિયા 380 પગથિયા છે. ઉપર ડુંગર ઉપર પાણી નથી મળવાનું એટલે પાણી હારે છે, પાણીની થેલી અને દાદર ચડવાનું શરૂ તો કરી દીધું છે મિત્રો, પણ હજી શરૂઆતમાં જ થકાઈ ગયું. ખાલી 380 પગથિયા જ છે, પણ ભૂકા નીકળી જવાના છે. ભાણો બદલી વાળો દોડવા માંડ્યો છે. ભૂપત જેવા ઉભો રહે છે ઘડીક. ભૂપતા બેસી ગયો, મારે બેસવું પડે છે. ચાલ આરામ કરી લઈએ. મિત્રો આ અમે પહોંચી ગયા છીએ બણભા હિલના ટોપ ઉપર. હવે આપણે બણભાના દર્શન કરવાના છે. મિત્રો અમે આવી ગયા છીએ બણભા હિલના ટોપ ઉપર. જોઈ શકો છો 380 પગથિયા ચડીને ફૂલ ટોપ ઉપર આવી ગયા છીએ. ત્યાં લોકો જો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. અમે પણ થોડી ફોટોગ્રાફી કરી. ભાણુભા પણ નીચે ઉતરી ગયા છે. આ ટોટલ વ્યૂ જો અહીંની મોસમની મજા લીધા જેવી છે. આ નીચે જે નાની નાની 4 વ્હીલો દેખાય છે, પાર્કિંગ એરિયા છે. વેકેશનનો માહોલ છે એટલે થોડુંક ટ્રાફિક પણ વધારે છે. આમ તો સવારમાં આવવા જેવું હોય છે, પણ અમારે તો શું છે, રવિવાર હતો અને મસ્ત ઉપર ચાંદામામાં પણ આવી ગયા છે. અરે વાહ, આ બાજુ ચાંદામામાં છે અને આ બાજુ સુરત દાદા છે, એ ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. જુઓ સનસેટ પણ અહીંથી દેખાઈ રહ્યો છે. એટલે ટોટલ મોસમની મજા આજે અમે કહી શકાય ને કે બહુ ખુલ્લી માણી છે આજે. મિત્રો આ રહ્યો છે બણભા હિલ આવવા માટેનો રસ્તો છે. ઝૂમ કરીને હું તમને બતાવું છું. જુઓ ભાઈ નજારો તો જુઓ. મિત્રો હવે બણભા હિલના ટોપ ઉપરથી હવે નીચે જઈએ છીએ. આથમતી સંધ્યાનો સૂરજ જોઈ લો. મિત્રો હવે અમે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે અને નીચે ઉતરીને હવે સીધા ઘરે જ જવાના છીએ. બહુ મજા કરી. હવે નીચે તો ઉતરવું છે ભાણા. તો ગૂગલ પે કરી દીધા છે ને ઓલા મેગી બનાવવાના? મેગીના કરી દીધા તમ તારે. 2 મેગીના અને ઓલા મકાઈના 2 કરી દીધા. મેગી ખાય ને પછી નીકળી ગઈ, કારણ કે પૈસા તો વયા ગયા છે એટલે મેગી તો ખાવી જ પડશે. ખાવી જ પડશે. મિત્રો હવે સાંજનો સમય થઈ ગયો છે. અમે બણભા હિલ ઉપરથી નીચે ઉતરી ગયા છીએ. દીપકભાઈના ત્યાં મેગી ખાધી. દીપકભાઈ રામ રામ. નીકળ્યા છીએ હવે અમે. બોલીએ પાછા બણભા ઉપરથી નીચે ઉતરતા હતા. વિડીયો ઉતારવાનો હતો પણ બેટરી લો હતી એટલે ફોન બંધ થઈ ગયો હતો. એટલે મિત્રો તમને વિડીયો ન બતાવી શક્યા, પણ હવે પાછું મોબાઈલ ચાર્જ કરી પાવર બેંકમાંથી અને હવે નીકળીએ છીએ પાછા. હાલો મિત્રો હવે નીકળીએ છીએ. હવે હું અને મારો ભાણો અને હવે આ માણકી મારી. આ ગાડીનું નામ આપણે છે નકળંગ. નકળંગ નામ હોય તો રાખી દીધું, જોઈ લો. કારણ કે નકળંગને મેં બહુ થાકી છે ગાડીને. અને હવે નીકળીએ મિત્રો. ઘણા દૂર જવાનું છે. દી હાથ બીજો થાય એટલે લગભગ અંધારું થઈ જાય, 9 વાગી જાય. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આ વિડીયોનો એન્ડ કરીએ. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.